માર્કેટ માસ્ટર્સની આજની રજૂઆત સાથે હાજર છું વિક્રમ અને મારી સાથે મારા સહયોગી નિશા પંડ્યા પણ જોડાઈ ગયા છે. આજે માર્કેટ માસ્ટર્સમાં અમે લોકો ચર્ચા કરવાના છે એદા વેલ્થ એલએલપીના યોગેશ ભટ્ટ સાથે. યોગેશજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. ફર્સ્ટ ઓફ ઓલ સર, જે પ્રમાણે માર્કેટ્સ નવા ઉચ્ચાંક સાથે પહોંચ્યું છે, કોંગ્રેચ્યુલેશન્સ આપને. અને સાથે જ એક સમજવા માંગીશું કે હવે આ સ્તર ઉપર માર્કેટના શું હજુ પ્રોસ્પેક્ટ આપ જોઈ રહ્યા છો? હજુ પણ અહીંયા આપણે ક્યાં વેલ્યુ બાઇંગ માટેના ઓપોર્ચ્યુનિટીઝ જોવા જોઈએ? વિક્રમભાઈ, ગુડ મોર્નિંગ, અને તમને અને તમામ દર્શકોને પણ માર્કેટની નવી ઊંચાઈના કોંગ્રેચ્યુલેશન. આપણે આજે તમે સવાલ કર્યો એના પાસ્ટ હિસ્ટ્રીમાં આપણે જઈએ તો જ્યારે પણ માર્કેટે નવા સ્તર કર્યા છે ત્યારે આ પ્રશ્ન ઉભો થયો છે કે ભાઈ હવે અહીંયાથી માર્કેટે નવા ઝોનમાં ગયો છે તો અહીંયાથી હજી કેટલી રિટર્ન્સની અપેક્ષા રાખી શકાય. અને બીજું એક હંમેશા લોકોને ધ્યાનમાં આવતું હોય છે કે ભાઈ વેલ્યુએશન વાઇઝ વેધર ધ માર્કેટ હેઝ રીચ ઇટ્સ પીક ઓર નોટ. તો આ બંને પાસાને આપણે એનાલાઇઝ કરવા પડશે. Coming back to the first point, I think market definitely has seen the new high. અને મેં કદાચ ધારવા કરતા વધારે આપણે કહીએ કે એનું સ્તર પહોંચ્યું છે. અને એટ ધ સેમ ટાઈમ તમે અર્નિંગ્સની સાથે જો કમ્પેરિઝન કરો તો એક 2 ક્વાર્ટર પહેલા આપણને એક ફિલિપ મળેલી માર્ચ 21 ક્વાર્ટર્સમાં, અને અહીંયા જૂનના જે નવા વર્ષનું ક્વાર્ટર્સ થયું છે એમાં મિક્સ્ડ બેગનું રિઝલ્ટ એનાલિસિસ આવ્યું છે. તો એવું લાગી રહ્યું છે કે ભાઈ માર્કેટ ભલે નવા હાઈ પર પહોંચ્યું હોય, દેર ઇઝ ડેફિનેટલી રનિંગ અહેડ ઓફ ફંડામેન્ટલ જેવો કોન્સેપ્ટ આપણે એને કહી શકશું. અને તો રોકાણકારોએ અહીંયા હવે બહુ જ સ્ટોક સ્પેસિફિક અને બોટમ અપ રિસર્ચ કરીને જેને આપણે કહીએ કે ડિફરન્શિએશન બિટવીન મેન એન્ડ બોયઝ કરવું પડશે. એ એક ખાસી તાતી જરૂર છે ઇન્વેસ્ટરો માટે. અને બીજું, તમે જો લોંગ ટર્મ માટે આવતા હો તો ડેફિનેટલી ક્યાંય પણ ભય રાખવાની જરૂર નથી, કારણ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ નેક્સ્ટ 3-5 years હોરાઇઝનથી આપણે તો જોશું તો ડેફિનેટલી equity as an asset class would definitely likely to outperform any other asset class, જે આપણે લાસ્ટ 15-20 વર્ષની હિસ્ટ્રી પણ જોઈ છે. તો આ રીતે આપણે આખા જે નવા હાઈને આ રીતે આપણે બોલવું જોઈએ. ત્યારે યોગેશજી, આ નવા હાઈસ તમે જોયા હશે તો ડોમેસ્ટિક ફ્રન્ટે આગળ વધાર્યું છે આ તેજીને. અત્યાર સુધીનું કેલ્ક્યુલેશન એવું બેસતું હતું કે જો એફઆઈઆઈઝ રોકાણ કરશે તો નવા હાઈસ બનશે, પણ આ વખતે તમે જો ક્લિયરલી જે છે આપણા જે ડોમેસ્ટિક રોકાણકારો છે, જે ઇન્વેસ્ટર્સ છે, એમનો એક મેજર સપોર્ટ મળ્યો છે. તો આને તમે કઈ રીતે મૂલવો છો? નિશાબેન, તમે કીધું પ્રમાણે સારું એવું રિટેલ પાર્ટિસિપેશન આપણને આ વખતે જોવા મળ્યું છે, ખાસ કરીને ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો તરફથી. હમણાં જ લાસ્ટ મંથમાં એક નવો એફપીઓ ફ્રોમ મ્યુચ્યુઅલ ફંડ આવ્યો, જેમાં લગભગ 14,500 કરોડના આપણે ફિગર સાંભળી રહ્યા છે. એની પહેલા ગયા મહિને પણ એક સારો ઇક્વિટી એનએફઓમાં સારા એવા પૈસા કલેક્ટ થયા હતા. અને એટ ધ સેમ ટાઈમ તમે જો એસઆઈપી નો નંબર જોશો તો નાઉ ઇટ હેઝ ક્રોસ્ડ ઓલમોસ્ટ 9,100 crore per month from the retail investors in the SIP in the mutual fund. આ એક મ્યુચ્યુઅલ ફંડ તરફથી રોકાણ આવી રહ્યું છે. બીજું, તમે જે ડાયરેક્ટ ઇક્વિટી ડાયરેક્ટ ઇન્વેસ્ટર્સના અકાઉન્ટ્સ તમે જુઓ તો આઈ થિંક લાઈક દાખલા તરીકે ઝીરોધા, વિચ ઇઝ ધી બિગેસ્ટ નંબર ઓફ અકાઉન્ટ્સ ફર્મ ઇન ઇન્ડિયા ટુડે, આર ઓલમોસ્ટ નાઉ ક્લોઝ ટુ 5 lakh અકાઉન્ટ. અને એમને જ્યારે લોકડાઉન હતું એ જ પીરિયડમાં એમનો સારો એવો ગ્રોથ આવ્યો. તો ઘણા બધા રોકાણકારો બીજા એસેટ ક્લાસમાં રિટર્ન્સ અટ્રેક્ટિવ ન હોવાને કારણે, અથવા તો લાસ્ટ આખું વર્ષ જે લોકડાઉન ગયું એમાં બીજા બધા બિઝનેસીસ ક્લોઝ હતા, ઓફિસીસ ક્લોઝ હતી, અને ઇન્ડિયન માર્કેટ વિથ ધ ડિજિટાઇઝેશન હેઝ ગિવન ધેમ ધી ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇક્વિટી માર્કેટ. તો આ એક રીઝન પણ હતું જેને કારણે પાર્ટિસિપેશન વધ્યું. તો નેટ એવું લાગે છે કે એફઆઈઆઈ ડિપેન્ડન્સ, જે આજથી કદાચ લગભગ 5-10 વર્ષ પહેલા આપણે એમ જ કહેતા હતા કે ભાઈ એફઆઈઆઈ ના પૈસા મોટા આવે તો જ આપણી માર્કેટ આગળ વધી શકે, પણ એ ક્યાંક ને ક્યાંક એ મિથ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે. ઇન્વેસ્ટર્સ અને ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટર્સ આર કમિંગ વિથ અ વેરી સ્ટ્રોંગ એપિટાઇટ. અને એક આપણે જેને કહીશું કે મેચ્યોરિટી જેને કહીશું, આઈ થિંક એ પણ જોવા મળે છે. કારણ કે તમે જો એસઆઈપી ના નંબર્સ દર મહિને વધતા ગયા છે. એમાં એવું થયું જ નથી કે ભાઈ લાસ્ટ યર માર્કેટનો મોટો ડ્રોપ આવ્યો તો એસઆઈપી નંબર્સ હેઝ કમ ડાઉન ડ્રામેટિકલી, એવું તો થયું જ નથી. ઇનફેક્ટ એવરેજ 8,500 કરોડની એસઆઈપી તો લાસ્ટ લગભગ 3 વર્ષથી ચાલી રહી છે. તો આઈ વુડ સે ધેટ ઇટ ઇઝ અ ગુડ સાઇન કે રિટેલ ઇન્વેસ્ટર્સ આર કમિંગ ઇન ધ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. પણ
નિશાબેન, એક તમે નંબર જોજો, આ નંબર પર ઘણીવાર તમારી ચેનલો પર પણ ડિસ્કસ થયો છે બીજા એક્સપર્ટ દ્વારા પણ, કે ભાઈ ઇન્ડિયન જે એવરેજ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ છે કે એવરેજ ઇન્વેસ્ટર્સ છે, એનું ઇક્વિટી આઉટ ઓફ ધ ટોટલ પોર્ટફોલિયો એલોકેશન ઇઝ નોટ મોર દેન 4%. સો ઓબ્વિયસલી એ પણ આપણને નંબર એક ઇન્ડિકેશન કરી રહ્યો છે કે અહીંયાથી પણ કદાચ આપણે આગળ જતા એ પાર્ટિસિપેશન વધારે જોઈ શકીએ અને એને કારણે પણ આપણને સારો એવો ફ્લો આવી શકે. સો નેટ ઇટ ઇઝ અ ગુડ સાઇન કે આપણું એફઆઈઆઈ નું ડિપેન્ડન્સ ઓછું થઈ રહ્યું છે અને રિટેલ ઇન્વેસ્ટર્સ અને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ આર પાર્ટિસિપેટિંગ ઇન અ બિગ વે. ઓકે સર, એની સાથે એક બીજું પર્સપેક્ટિવ આ વખતના માર્કેટના મોમેન્ટમની અંદર આપણને દેખાયું છે, જે ગ્લોબલ માર્કેટમાંથી રહ્યું કે ફેડ તરફથી ટેમ્પરિંગ કરવામાં આવશે તો પણ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવામાં નહીં આવે, અને એને લઈને કદાચ આપણા માર્કેટ પણ અહીંયા એક ક્વેશ્ચન ઓફ થઈ રહ્યા છે કે આપણા પણ સેન્ટ્રલ બેંક તરફથી આ પ્રકારે ઇન્ટરેસ્ટ રેટના રાઇઝિંગ સાઇડ ઉપરના આપણને કોઈ સ્ટેપ આવતા નહીં દેખાય. સર, આ ડિટેલ્સને આપ કેવી રીતના રીડ કરો છો? અઠવાડિયા પહેલા જ્યારે આ મીટિંગ ફેડ તરફથી પેન્ડિંગ હતી, ત્યારે એક ફિયર જેને આપણે કહેશું કે હતું કે ભાઈ કદાચ ટેપરિંગ વિલ સ્ટાર્ટ બિફોર ટાઈમ, અને કદાચ ઇન્ટરેસ્ટ રેટ્સ હાઇકનું પણ જે એક્સપેક્ટેશન હતું એ કદાચ વેલ્યુ ચાલુ થઈ જશે, કારણ કે ઇન્ફ્લેશન, મોંઘવારીના દર ઇવન ઇન ધ યુએસ માર્કેટ હેઝ કમિંગ લિટલ અહેડ ઓફ ધ એક્સપેક્ટેશન. તો આ બંને પરિબળો જોતા એક એક્સપેક્ટેશન હતું અને એને કારણે પણ વર્લ્ડ ઓવર આપણને 8-10 દિવસ પહેલા એક કરેક્શન્સ, માઇનર કરેક્શન જેને આપણે કહીશું, એ આપણને જોવા મળ્યું. પણ લાસ્ટ ફ્રાઈડેની મીટિંગમાં જે ઇન્ડિકેશન્સ આવ્યા ફેડ તરફથી, એમાં બે ઇન્ડિકેશન આવ્યા. એક તો જે લોકોનું બોન્ડ બાઇંગ છે એ કદાચ આ યર એન્ડ પછી એક બંધ કરવામાં આવશે, જે અત્યારે $80 બિલિયન પર મંથ થઈ રહ્યું છે. અને બીજું એમણે ખાસ કીધું કે ઇન્ટરેસ્ટ રેટ્સ વધારવાની અત્યારે કોઈ ઉતાવળ નથી અને ઇનફેક્ટ ઇટ વિલ ટેક લિટલ ટાઈમ. એટલે કદાચ માર્કેટનું એવું એક્સપેક્ટેશન છે કદાચ એકાદ વર્ષ આપણે પછી ઇન્ટરેસ્ટ રેટ હાઇક જોશું. તો આ બંને કોમ્બિનેશનથી પાછી આપણને વર્લ્ડ ઓવર, એટલે નોટ ઓનલી ઇન્ડિયન માર્કેટ, I think world over equity markets have taken a slight push again ahead, અને ઘણા બધા indices world over આજે ઊંચી levels પર પહોંચ્યા છે. In fact, very interesting number is that in total global market capitalization has reached almost $114 trillion, which is one of the best rally આપણે જેને કહીશું for the last 30-35 years. So આ પરિબળ હતું જેને કારણે આ આપણને અહીંયા ફર્ધર આપણને પુશ જોવા મળ્યું છે. પણ આઈ થિંક એક વસ્તુ ખાસ રોકાણકારોએ ધ્યાન રાખવાની છે કે ભાઈ અલ્ટિમેટલી ધ ઇન્ડિકેશન્સ હેવ કમ, કે ભાઈ ભલે થોડોક ડિલે સાથે પણ કંઈક ને કંઈક આપણે આ ટેપરિંગ થશે એવી આપણે તૈયારી રાખવી પડશે. અને ઇન્ટરેસ્ટ રેટ્સ વિલ નેવર રિમેન સો લો, જે વર્લ્ડ ઓવર અને ઇનફેક્ટ ઇન્ડિયન માર્કેટ્સમાં પણ જે ઇન્ટરેસ્ટ રેટ્સ આપણને જે લેવલ્સ જોવા મળ્યા લાસ્ટ 3-4 વર્ષમાં, એ અહીંયાથી કદાચ આગળ જતા આપણને વધતા જોવા મળે. પણ એમાં પણ રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ વધે છે અને એની સાથે સાથે જો આપણને ગ્રોથ પણ મળે છે, દાખલા તરીકે ઇકોનોમિક ગ્રોથ આવે, જીડીપી નંબર્સ સારા આવે અને રિઝલ્ટ્સ, કોર્પોરેટ રિઝલ્ટ્સમાં સેલ્સ જેને આપણે કહીશું રેવન્યુઝ, એ વધતા જોવા મળે, તો ક્યાંક ને ક્યાંક એ જે હાઈક, જે ઇન્ટરેસ્ટ રેટ્સનો હાઈ થશે એ કદાચ એબ્સોર્બ થશે. પણ એટ ધ સેમ ટાઈમ જો સ્લોડાઉન હોય અને પછી એમાં તમને ઇન્ટરેસ્ટ રેટ હાઈક જોવા મળે તો એની કદાચ નેગેટિવ અસર આપણને જોવા મળે. તો આઈ વુડ સે ધેટ ઇન્વેસ્ટર્સ વિલ હેવ ટુ બી વેરી કેરફુલ ફ્રોમ હિયર, અને એટ ધ સેમ ટાઈમ કઈ રીતે ઇન્ટરેસ્ટ રેટ વધે છે અને કઈ સિચ્યુએશનમાં વધે છે એ આપણે ખાસ ધ્યાન રાખશું. ત્યારે યોગેશજી, આ રેલીમાં તમે જો સારું પરફોર્મન્સ કોઈ આપ્યું હોય તો છેલ્લા 1-1.5 મહિનામાં આઈટીએ આપ્યું છે. આઈટી કમબેક કરતું દેખાયું છે, કારણ કે તમને ખ્યાલ હોય તો ગત વર્ષે આ જ સમયે આઈટીનું પરફોર્મન્સ સારું હતું ને પછી પાછલા તમે 3-4 મહિના જોયા હોય તો ત્યાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે. તમારો ભરોસો આઈટી પર કેટલો છે અને કેટલું એલોકેશન પોર્ટફોલિયોમાં હોવું જોઈએ? આઈટી જે સેક્ટર તમે જુઓ તો હિસ્ટોરિકલી આઈ થિંક ઇઝ સો કોલ્ડ, જેને આપણે કહીએ છીએ કે ભાઈ રિલેટિવલી ઘણું ડિફેન્સિવ સેક્ટર તરીકે એને જોવા મળે છે. બીજું એનું કારણ એ પણ છે કે યુ આર નોટ ડિપેન્ડન્ટ, એન્ડ ઓફ ધ ડે સર્વિસ ઇન્ડસ્ટ્રી, એટલે યુ આર નોટ ડિપેન્ડન્ટ ઓન ધ મેન્યુફેક્ચરિંગ સાઇડ ઓફ ઇકોનોમી. દેટ ઇઝ ધ સેકન્ડ. થર્ડ, આઈ થિંક આ ગ્લોબલ આઈટી સેક્ટર્સ છે અને ગ્લોબલી આપણી બધી કંપનીઓ સર્વિસ કરતી હોય છે, તો ઓવરઓલ જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં ઇકોનોમિક ગ્રોથ થતી હોય તો ત્યારે પણ આ સેક્ટરને પુશ મળતો હોય છે.
ચોથો જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 2 દિવસ પહેલા જ નાસ્કોમે એક અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ ઇન્ડિયન આઈટી એક્સપોર્ટ્સ જે અત્યારે ક્લોઝ ટુ અરાઉન્ડ $180 બિલિયન છે, which will likely to cross to $360 બિલિયન in the next few years. So I think that also gives you a confidence. અને છેલ્લું તમે જે આઈટી હાયરિંગના નંબર્સ જોશો તો એમાં પણ there is a clear indication કે they are going to recruit one of the highest number in the next 2 years, this year and the next year. So આ ઓવરઓલ આ બધા તમે પાસાઓને એનાલિસિસ કરશો તો દેખાઈ રહ્યું છે કે આઈટી સેક્ટર is definitely going to have a reasonable growth from here. The only thing which I would request investors to look at એ કે એમાં પણ તમારે મેન ને બોયઝ ને ડિફરન્શિએટ કરવા પડશે. આઈ થિંક થોડા ઘણા બધા સ્ટોક્સ અહેડ ઓફ ફંડામેન્ટલ છે, ખાસ કરીને મિડ કેપ આઈટીમાં વેલ્યુએશન્સ હેવ ગોન લિટલ અહેડ ઓફ ધેર ફંડામેન્ટલ. પી રીરેટિંગ જેને આપણે કહીએ એ વધારે થયું છે, તો એ સેક્શનમાં ખાસ થોડું કોશન રાખવાનું જરૂર છે. પણ ઓવરઓલ ડેફિનેટલી આઈટી સેક્ટર આઈ વુડ બી રીઝનેબલી બુલિશ એન્ડ ડિપેન્ડિંગ અપોન યોર ઓવરઓલ એલોકેશન, તમારું આઈટીમાં એલોકેશન ખાસ હોવું જોઈએ. હજી પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આ સેક્ટરમાં છે અને મેં તમને કીધું પ્રમાણે ઓવરઓલ જો ગ્રોથ લાગતો હોય તો અહીંયાથી પણ રિટર્ન્સ બનવાની શક્યતાઓ ઘણી છે. ઓકે, ડિફેન્સિવ સેક્ટરની વાત થઈ છે તો વધુ એક ડિફેન્સિવ વર્ટિકલની જ વાત કરીશ યોગેશજી, એ છે ફાર્મા સ્પેસ. અહીંયા આપને શું લાગે છે, શું ધ્યાન રાખવું બને? ફાર્મા અગેન જે મેં તમને કીધું પ્રમાણે આઈટી સાથે એક ફાર્માને પણ ડિફેન્સિવ સેક્ટરમાં ગણવામાં આવતો હોય છે અને ઇન્ડિયન કંપનીઝ ખાસ કરીને સ્પેસિફિકલી સિલેક્ટ ઇવન મિડ કેપ કંપનીઝ ઓલ્સો હેવ શોન ધેર કેપેબિલિટી ઓન ધ ગ્લોબલ સાઇડ કે ભાઈ ઇન્ડિયન કંપનીઝ ઓલ્સો હેવ ધ કેપેબિલિટી ટુ have some good businesses. That is one. The second thing I think જે ચાઇના પ્લસની આખી એક થિયરી ચાલી રહી છે ઘણા બધા સેક્ટર્સમાં, આઈ થિંક એમાં પણ કેમિકલ અને ફાર્મા એ બંને સેક્ટરમાં થોડું ઘણું પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળે છે. અને ત્રીજું આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ પર ડિપેન્ડ રહેશે. આઈ થિંક બેલેન્સ શીટ્સ આર ક્વાઇટ સ્ટ્રોંગ, ઓવરઓલ કેશ ફ્લોઝ આર રિયલી સ્ટ્રોંગ ફોર મેની ઓફ ધીસ ફાર્મા નેમ્સ. સો ઓવરઓલ આઈ થિંક આપણે જોઈએ કે ભાઈ ગ્લોબલ એરેનામાં ઇન્ડિયન ફાર્મા would definitely have still higher contribution. અને હજી બી આપણું ઇન્ડિયન પેનિટ્રેશન એટલું બધું નથી. ઓફકોર્સ આપણે ઘણા બધા સેક્ટરમાં કામ બી કરવાનું બાકી છે, પણ નેટ આપણે ફાર્મા સેક્ટર પર બુલિશ રહેવું પડશે ફ્રોમ હિયર એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 3 to 5 years. તો હાલે હવે રોકાણની તક ક્યાં છે? તમે કયા સેક્ટર પર અત્યારે વેટેજ વધારે આપી રહ્યા છો અને રોકાણ કરી રહ્યા છો? ઈશાબેન, જે એક સેક્ટરનું થોડુંક આપણે લોંગર ટર્મ વિચાર કરીએ તો એક સેક્ટર જે ખાસું ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યું એ છે કેપિટલ ગુડ્સ સેક્ટર. જે ઇન્ડિયન કેપેક્સ કે વર્લ્ડ ઓવર કેપેક્સ સાયકલ જો અહીંયાથી સ્ટ્રોંગ થવાની હોય અને જે મને લાગી રહ્યું છે તો ઘણા બધા આ બધા સેક્ટરમાં ઘણા સ્ટોક્સ અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ એવી છે કે ભાઈ લાસ્ટ 4, 5, 7 વર્ષથી they were kind of a struggling. અને જો ક્યાંક ને ક્યાંક આપણને કેપેક્સ સાયકલની મોમેન્ટમ દેખાતી હોય, દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આજે જો સ્ટીલ સેક્ટર વિચ ઇઝ ડન ફિનોમિનલી વેલ બીકોઝ ઓફ ધ ગ્લોબલ કોમોડિટી સાયકલ, તો ઘણી બધી કંપનીઝમાં આપણને સ્ટીલ સેક્ટરમાં કેપેક્સ અનાઉન્સમેન્ટ જોવા મળી છે, રાઈટ? અને નાની મોટી નહીં, મોટી કંપનીઓ દ્વારા મોટા કેપેક્સની વાત કરી છે. તો ક્યાંક ને ક્યાંક આપણને આને લગતા એન્સિલરી જે કેપિટલ ગુડ કંપનીઝ હશે એમાં બેનિફિટ મળશે. બીજું, આખી આપણી જે ઓટોમાં ઈવી સેક્ટરની આખી જે મોમેન્ટમ ચાલુ થઈ રહી છે, આઈ થિંક એમાં ઘણા બધા ઓટો એન્સિલરીઝને નાની નાની કંપનીઝને બિઝનેસીસ મળશે. અને જે ત્રીજું જે છે કે નોર્મલ ઇકોનોમિકના જે સેક્ટર્સ હોય છે, દાખલા તરીકે સિમેન્ટ વગેરે, એમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક કેપેક્સ આગળ જતા જોવા મળશે. સો નેટ આઈ થિંક ઓવરઓલ કેપિટલ ગુડ્સ એક સેક્ટર ઘણું ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યું છે. અને બીજું આઈ થિંક ઘણા બધા સેક્ટર જેને આપણે સબ સેક્ટર્સ કરશું કે બ્રોડ મોટા સેક્ટરમાં ગણવામાં નથી આવતા, પણ જેને આપણે નાના સેક્ટર્સ કહીશું, દાખલા તરીકે ટેક્સટાઇલ છે કે સ્પેશિયાલિટી કેમિકલમાં અમુક બિઝનેસીસ છે, તો આ બધા સેક્ટર્સમાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ આવશે. મેં તમને કીધું પ્રમાણે જે ચાઇના પ્લસની આખી એક થિયરી બની રહી છે એમાં ઘણા બધા બિઝનેસીસ અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે અને ઘણી બધી ઇવન મોટી કંપનીઓ ઇન્ડિયામાં પણ દે આર ટોકિંગ અબાઉટ setting up the plant. Like દાખલા તરીકે Tesla is likely to invest a big amount in India. So આ બધા કંપનીઝને જ્યારે ઇન્ડિયન કંપનીઝ સર્વિસ કરશે અને એને મેન્યુફેક્ચરિંગનું બિઝનેસ મળશે
તો આ કેપિટલ ગુડ સેક્ટર આપણને અહીંયાથી સારી એવી ઓપોર્ચ્યુનિટી આપશે. રાઈટ. બટ સર, આમાં એક સૌથી મોટું પાસું એ રહેશે કે આપણી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રકારના જો કેપેક્સ સાયકલ આપણને રિઝ્યુમ થતા દેખાય છે. રિસેન્ટલી આપણે જોઈએ તો ટાટા સ્ટીલ તરફથી પણ એક સારા એવા મોટા કેપેક્સ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારની જો કેપેક્સ સાયકલ્સ આપણા ડોમેસ્ટિક એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ ફ્રન્ટ ઉપરથી આપણને આવતી દેખાય છે, તો આપણા સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટેના પ્રોસ્પેક્ટ ઘણા વધારે વાઇડર બનતા દેખાશે. વિક્રમભાઈ, એમાં એવી રીતે થશે કે સૌથી પહેલા ઇટ વિલ હેવ અ પોઝિટિવ રબ ઓફ ઇફેક્ટ ઓન ધી ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ, અને સર્વિસ સેક્ટર વિલ કમ વિથ અ લેગ, જેને આપણે કહીએ, રાઈટ. એટલે જ્યારે તમારો બિઝનેસ પ્રોપર સેટ થઈ જાય અને એના પછી તમને જ્યારે એ બધી સર્વિસીસની જરૂર પડે ત્યારે એ સેક્ટરમાં આપણને એમાં મોમેન્ટમ જોવા મળશે. પણ એક સ્ટ્રેટ રિલેટેડ સેક્ટર જો તમે એને આપણે કહી શકીએ કે જેને સર્વિસ સેક્ટર કહી શકાય, એ છે પ્યોર બેન્કિંગ સેક્ટર, રાઈટ. અને ક્યાંક ને ક્યાંક આપણને જે ક્રેડિટ ગ્રોથની જે સાયકલ જે છે, જે ડીપમાં ચાલી રહી છે ફોર ધ લાસ્ટ સો મેની યર્સ, કારણ કે ઇન્ડિયન પ્રોમોટર્સ હેવ કોન્સન્ટ્રેટેડ, ખાસ કરીને લાસ્ટ લોકડાઉન પછી બ્રોડ અને નાના અને મોટા બધા જ કોર્પોરેટ્સે પોતાની બેલેન્સ શીટ સ્ટ્રોંગ કરવામાં ખાસું એવું ધ્યાન આપ્યું છે. તમે ડેટના નંબર્સ જોશો તો મોટી મોટી કંપનીઓએ ડેટ રિડક્શન્સ કર્યા છે, બ્રોડલી સ્પીકિંગ. તો આ સેક્ટર જોતા એવું લાગે છે કે બેન્કિંગ સેક્ટર કેન બી ડેફિનેટલી હેવ સમ રિવાઇવલ, અને એમાં ડિફરન્શિએશન કરી શકો છો પ્રાઇવેટ બેંક, પબ્લિક સેક્ટર બેંક્સ, કેપિટલ એડિક્વસીઝ, કઈ બેંક્સ કેટલી કેપિટલ રેઝ કરી શકે છે એના પર બી આધાર રાખશે, અને એટ ધ સેમ ટાઈમ હાઉ ધેર પાસ્ટ એનપીએ સાયકલ હેઝ બીન ઓવર ઓર નોટ, અને પ્રોવિઝન્સ કેટલા થયા છે નથી થયા, એ ત્રીજું ખાસ છે. તો સર્વિસ સેક્ટર કનેક્શનમાં હું જો જોઉં તો કેપેક્સ સાયકલની ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને બેન્કિંગ સેક્ટરમાં પોઝિટિવ રબ ઇફેક્ટ જોવા મળી શકે છે. યોગેશજી, અત્યારે ક્યાં વેલ્યુએશન તમને વધુ હવે કહી શકાય મોંઘા લાગી રહ્યા છે, કે હવે અહીંયા એક પીક થઈ ગયું છે, આ સેક્ટરમાંથી બહાર નીકળવું જોઈએ, અને બીજું કન્ઝમ્પશન લેડ સ્ટોક્સમાં ક્યાં અત્યારે તમે ફોકસ કરો છો? તમે કીધું પ્રમાણે હિસાબે એક્ઝેક્ટલી ધી કન્ઝમ્પશન સેક્ટર અને ખાસ કરીને સિલેક્ટ ઇવન એફએમસીજી નેમ્સ આર લુકિંગ લિટલ હેડ ઓફ ધી ફંડામેન્ટલ. ઓફકોર્સ એમાં ગ્રોથની વિઝિબિલિટી હોય છે. એવું નથી હોતું કે ભાઈ આ બધા બિઝનેસીસમાં તમને ટોપ લાઇનમાં મોટી ડીપ જોવા મળે, જે સાયકલિકલ સેક્ટર્સમાં આપણને જોવા મળતી હોય છે. અને ત્રીજું જે હોય છે આ સેક્ટરમાં, જે કે ભાઈ દે હેવ અ સ્ટ્રોંગ પોઝિટિવ કેશ ફ્લો, ઓકે, અને એને કારણે પણ આ સેક્ટરને એક પ્રીમિયમ મળતું હોય છે, જે લાસ્ટ ઘણા બધા વર્ષોથી મળે છે. પણ આઈ થિંક જે હું એનાલિસિસ કરું એ પ્રમાણે, જો તમારો કોસ્ટ ઓફ કેપિટલ અહીંયાથી જો વધવાનો હોય, જે કદાચ નેક્સ્ટ 2 વર્ષમાં કે 3 વર્ષમાં વધશે, ક્યારે વધશે એ આપણને ખબર નથી. હમણાં મેં તમને કીધું પ્રમાણે યુએસ ઓલ્સો ઇઝ લુકિંગ એટ increasing the interest rates in the next maybe 2 years time. તો જ્યારે પણ કેશ ફ્લો એનાલિસિસ કરીએ અને કેશ ફ્લો નું પ્રેઝન્ટ વેલ્યુ કાઢવામાં આવતું હોય છે આ એફએમસીજી બિઝનેસીસમાં, તો કોસ્ટ ઓફ કેપિટલ વધવાને કારણે એમના સ્લાઇટ પીમાં આપણને ડેન્ટ જોવા મળી શકે. સો નેટ આઈ થિંક ઓવરઓલ જે હાર્ડકોર પ્યોર એફએમસીજી પ્લેસ છે ઇન્ડિયામાં, એ ઘણા મોંઘા છે. અને સિલેક્ટિવલી જે મોંઘું મને દેખાઈ રહ્યું છે એ છે સિલેક્ટ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ ઓલ્સો. આપણે એક ડ્રીમ રન જોયો, ઓફકોર્સ લાસ્ટ આ મહિનામાં આપણે વી કેન સી ધેટ ઓગસ્ટ મહિનામાં ક્યાંક ને ક્યાંક આપણને નિફ્ટી લાર્જ કેપ હેઝ ગિવન યુ ક્લોઝ ટુ 5-6% પોઝિટિવ મૂવ. એની સામે આપણને મિડ કેપ સ્મોલ કેપમાં એક સ્લાઇટ કરેક્શન જોવા મળ્યું. તો સિલેક્ટ પોકેટ્સમાં વેરી સિલેક્ટિવ એને કહીશ કે એમાં પણ આપણને એક્સપેન્સિવ ઝોનમાં ઘણા બધા સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, એની સાથે લાસ્ટલી સર એક પર્સપેક્ટિવ અહીંયા માર્કેટનું ઓવરઓલ આપની પાસેથી સમજવા માંગીશું. આપના મતે આપણે જે અત્યારે ઘણા બધા એક્સપર્ટના એવા કન્સર્ન્સ પણ આવતા જોઈ રહ્યા છે કે જે પ્રમાણે બજાર ઉપર જઈ રહ્યા છે, એને જોતા અહીંયા વેલ્યુએશન નથી સપોર્ટ કરી રહ્યા, બબલ થઈ રહ્યું છે. આપનો પર્સપેક્ટિવ શું બની રહ્યો છે? આ માર્કેટ આપણે ઓલવેઝ જે ફ્યુચરને ડિસ્કાઉન્ટ કરતું હોય તો આપણા ફ્યુચર ગ્રોથને ડિસ્કાઉન્ટ કરતા દેખાઈ રહ્યા છે કે શું પરિસ્થિતિ છે? I think because market is મેં તમને કીધું પ્રમાણે બે રીઝન છે જેને કારણે it is holding very strong. The one is the mere liquidity factor જેને આપણે કહીએ.
જે આપણે હમણાં જ વાત કરી કે ડોમેસ્ટિક રિટેલ ઇન્વેસ્ટર્સ આર ઓલ્સો શિફ્ટિંગ ફ્રોમ વિધિન ધી એસેટ ક્લાસ. આજે ફિક્સ્ડ ઇન્કમ રિટર્ન્સ આર really low, અને એની સામે અહીંયા ઓવર અ પીરિયડ ઓફ લોંગ ટર્મ તમને એક રિઝનેબલ રિટર્નની આશા છે, એને કારણે શિફ્ટિંગ થઈ રહ્યું છે. તો આ વન ઓફ ધ રીઝન for the elevated level of the market is because of this liquidity. That is one. અને સેકન્ડ તમે કીધું કે ભાઈ એક અર્નિંગ નું એક્સપેક્ટેશન્સ બિલ્ડ થઈ રહ્યું છે કે ભાઈ લાસ્ટ 1-1.5 વર્ષના ફેઝ પછી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇકોનોમી વિલ ગ્રો, કેપેક્સ સાયકલ વિલ કમ બેક, અને એને કારણે આપણને ઇકોનોમીમાં ગ્રોથ મળશે. ડિમાન્ડ ઘણા બધા પોકેટ્સમાં જે ડિસ્ટ્રક્શન થઈ હતી એ વિલ કમ બેક, જેને આપણે આજકાલ વર્ડ વાપરી રહ્યા છીએ રિવેન્જ બાઇંગ, એક ટર્મ યુઝ થતી હોય છે. તો આને કારણે પણ એક એક્સપેક્ટેશન્સ વધી રહ્યું છે કે અર્નિંગ્સ વિલ ગ્રો. પણ નેટ જો તમે નંબર્સ જોશો તો આઈ થિંક માર્કેટ ઇઝ મેબી ડિસ્કાઉન્ટિંગ ક્લોઝ ટુ 15% અર્નિંગ્સ ગ્રોથ ઇન ધ નિફ્ટી મિડ 50 ઇન્ડેક્સ. અને ધેટ concept if you apply, so I think market is right now trading at close to around 22-23 times forward earnings. So I would say that it is definitely not in a cheap zone, but definitely it is not very into a bubble market. So I think consolidation jo આપણને જોવા મળે વિક્રમભાઈ અહીંયાથી for a next few quarters, so I think that would be a very healthy sign. And I don't see that market can have a meaningful, a deep cut because the economies are still struggling. It is coming out from the woods. So એને કારણે બહુ મોટો ડેન્ટ પણ આપણને ન જોવા મળે. તો એક કોન્સોલિડેશન ફેઝ જેને આપણે કહીએ એવી એક આપણે આશા રાખી શકીએ ફ્રોમ અ બ્રોડર. ડેફિનેટલી. તો યોગેશજીએ જે રિવેન્જ બાઇંગની વાત કરી, એવી રીતે રિવેન્જ ટ્રાવેલિંગ પણ અત્યારે ખાસું વધી રહ્યું છે અને એની એવા સેક્ટર્સ પર અસર પણ જોવા મળી રહી છે. ત્યારે યોગેશજી ઘણી ડિટેલમાં ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ. ગુડ ડે સર. થેન્ક યુ. ત્યારે હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.